ચાલો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં ડૂબકી મારીએ. આજે આપણી પાસે ગુજરાતના વર્તમાન પ્રવાહો, વિજ્ઞાન, ઇતિહાસ અને ટેકનોલોજીને લગતા કેટલાક રસપ્રદ લેખો અને માહિતીનો ભંડાર છે. આપણો ઉદ્દેશ્ય દરેક વિષયના મૂળ સુધી પહોંચવાનો છે, જેથી આપણને સંપૂર્ણ સ્પષ્ટતા મળે. બિલકુલ. આપણે દરેક પાસાને લીટી દર લીટી સમજીશું, જાણે કે આપણે સાથે બેસીને જ આ દસ્તાવેજો વાંચી રહ્યા હોઈએ. આપણો ધ્યેય માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ દરેક માહિતી પાછળનો સંદર્ભ, તેનું મહત્વ અને તેની અસરોને સમજવાનો છે. સરસ. તો શરૂ કરીએ. હવે આપણે પેજ 1 પર છીએ. આ પેજ ભારતના સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રે એક મોટા સીમાચિહ્નરૂપ ઘટના વિશે છે. દેશની પ્રથમ BSL-4 લેબની સ્થાપના. ચાલો આને વિસ્તારથી સમજીએ. લેખની શરૂઆત થાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતને મળેલી એક મોટી ભેટથી. તેમણે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર એટલે કે GBRC ખાતે બાયોસેફ્ટી લેવલ 4 લેબનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું છે. અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. હા, અને અહીં BSL-4 શબ્દ ખૂબ મહત્વનો છે. BSL એટલે બાયોસેફ્ટી લેવલ. જુઓ, આ લેબ 4 સ્તરોમાં વર્ગીકૃત હોય છે, જેમાં BSL-4 સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા ધરાવતી પ્રયોગશાળા છે. સૌથી ઉચ્ચ સ્તરની મતલબ કે અહીં સૌથી ખતરનાક વાયરસ પર કામ થતું હશે. બરાબર. અહીં એવા ખતરનાક અને ચેપી વાયરસ પર સંશોધન કરવામાં આવે છે જેનો કોઈ જાણીતો ઇલાજ નથી. આ ખરેખર રોગચાળા સામે લડવાની તૈયારીમાં એક મોટું પગલું છે. લેખમાં એવો પણ ઉલ્લેખ છે કે આ એક સ્વાસ્થ્ય સબળ ભારતના વિઝન હેઠળનું પગલું છે અને આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન એટલે કે PMABHIM હેઠળ શરૂ થયો છે. અને આ લેબ ICMR અને NIV દ્વારા સંચાલિત થશે. હા, અને અહીં વન હેલ્થનો ખ્યાલ સમજવા જેવો છે. શું છે આ વન હેલ્થ? એનો અર્થ છે કે મનુષ્યો, પ્રાણીઓ અને પર્યાવરણ આ ત્રણેયનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે, અલગ નથી. એટલે આ લેબ એવા રોગો પર સંશોધન કરશે જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. અને પેલું જે PMABHIM છે, એ તો દેશભરમાં આરોગ્યના માળખાને મજબૂત કરવા માટેની એક કેન્દ્રીય યોજના છે. બરાબર. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ કહ્યું છે કે આ લેબથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા મજબૂત બનશે. અને મુખ્યમંત્રીએ કહ્યું કે આ લેબ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરશે અને યુવાનો માટે સંશોધનના નવા દરવાજા ખોલશે. બિલકુલ. લેખમાં એ પણ લખ્યું છે કે આ લેબ ચેપી રોગોના નિદાન, સારવાર અને રસીકરણ સંબંધિત નીતિઓના ઘડતરમાં મદદરૂપ થશે. આ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે આપણને ભવિષ્યની મહામારીઓ માટે તૈયાર કરે છે. તો આ પેજ પરથી પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણ શું હોઈ શકે? ચોક્કસ. પ્રિલિમ્સ એંગલથી જોઈએ તો પ્રશ્નો બની શકે છે, જેમ કે ભારતની પ્રથમ BSL-4 લેબ ક્યાં આવેલી છે? તો જવાબ છે ગાંધીનગર, ગુજરાત. અને કઈ યોજના હેઠળ? અને મેન્સ માટે? મેન્સ માટે GS પેપર 2 અને 3માં આ ઉપયોગી છે. ભારતમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓ, રોગચાળાની તૈયારીમાં ભારતની સજ્જતા અને વન હેલ્થ અભિગમનું મહત્વ, આ બધા વિષયો પર પ્રશ્નો આવી શકે છે. સરસ. તો ટૂંકમાં આ પેજનો સારાંશ એ છે કે ગુજરાતમાં ભારતની પ્રથમ BSL-4 લેબ સ્થપાઈ રહી છે. આ લેબ વડાપ્રધાન દ્વારા શરૂ કરાઈ છે અને તે દેશની સ્વાસ્થ્ય સુરક્ષા અને રોગચાળા સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે. હવે પછીના પેજમાં આપણે ઇતિહાસના પાના ઉથલાવીશું અને સોમનાથના ગૌરવશાળી વારસાની વાત કરીશું. હવે આપણે પેજ 2 પર છીએ. આ પેજ આપણને સોમનાથના ભવ્ય ઇતિહાસ અને તેના સ્વાભિમાનના પ્રતીક સમારોહની ગાથા કહે છે. લેખનું શીર્ષક છે સોમનાથ સ્વાભિમાન પર્વ અને તે 1026થી 2026ના સમયગાળાની વાત કરે છે. તેમાં લખ્યું છે કે સોમનાથ શ્રદ્ધા અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરણા કેન્દ્ર છે અને એ ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે. હા, આ લેખ ઇતિહાસની એક બહુ જ મહત્વપૂર્ણ ઘટનાની યાદ અપાવે છે. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરી તેને ધ્વસ્ત કર્યું હતું. આ પર્વ એ ઘટનાના 1000 વર્ષ પછી
મંદિરના પુનર્નિર્માણ અને ગૌરવની પુનઃસ્થાપનાની ઉજવણી છે. અને લેખ મુજબ આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી મંદિરનું પુનર્નિર્માણ થયું. 11 મે 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. એ ઘટનાને પણ હવે 75 વર્ષ પૂર્ણ થયા છે. અહીં એ સમજવું જરૂરી છે કે સોમનાથનું પુનર્નિર્માણ માત્ર એક ધાર્મિક ઘટના ન હતી. તો બીજું શું હતું? એ ભારતની સાંસ્કૃતિક અસ્મિતા અને રાષ્ટ્રીય ગૌરવની પુનઃસ્થાપનાનું પ્રતીક હતું. આક્રમણકારોએ ભલે મંદિરને તોડ્યું, પણ લોકોની શ્રદ્ધા અકબંધ રહી. લેખમાં નરેન્દ્રભાઈ મોદીનો એક ઉલ્લેખ પણ છે, જેમાં તેઓ કહે છે કે સોમનાથ મંદિર ભારતની એકતા, શ્રદ્ધા અને જ્ઞાનના આધ્યાત્મિક પ્રકાશ માટે એક મોટું કેન્દ્ર છે. બરાબર. આ લેખ સોમનાથના ઇતિહાસને વિનાશ પર વિજયની ગાથા તરીકે રજૂ કરે છે. એ બતાવે છે કે કેવી રીતે સાંસ્કૃતિક વારસો અને શ્રદ્ધા કોઈપણ ભૌતિક વિનાશ કરતાં વધુ શક્તિશાળી હોય છે. આની પરીક્ષાલક્ષી ઉપયોગિતા શું હોઈ શકે? પ્રિલિમ્સ માટે કેટલાક તથ્યો છે. જેમ કે સોમનાથ કયા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે? પ્રથમ, મહમૂદ ગઝનવીનું આક્રમણ ક્યારે થયું? 1026માં. અને પુનર્નિર્માણમાં કોનો ફાળો હતો? આઝાદી પછી પુનર્નિર્માણમાં મુખ્ય ફાળો સરદાર પટેલનો હતો અને પ્રાણ પ્રતિષ્ઠા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. અને મેઇન્સ માટે? મેઇન્સમાં જીએસ પેપર 1 એટલે કે કલા અને સંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસમાં કામ લાગી શકે. ભારતના સાંસ્કૃતિક વારસાનું મહત્વ, મંદિર સ્થાપત્ય અને તેના પર થયેલા હુમલા અને પુનર્નિર્માણની અસરો, આ બધા મુદ્દા પર પ્રશ્ન બની શકે છે. સરસ. તો આ પેજમાં આપણે સોમનાથ સ્વાભિમાન પર્વના માધ્યમથી સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસ, તેના પર થયેલા આક્રમણ અને પુનર્નિર્માણની ગાથાને સમજી, જે ભારતીય સંસ્કૃતિની જીવંતતાનું પ્રતીક છે. હવે પછીના પેજમાં આપણે આપણા જ્ઞાનની કસોટી કરીશું અને ગુજરાત સંબંધિત કેટલાક રસપ્રદ પ્રશ્નોના જવાબ શોધીશું. હવે આપણે પેજ 3 પર છીએ. આ પેજ એક ક્વિઝ કોર્નર છે, જે ગુજરાતના સામાન્ય જ્ઞાનને ચકાસે છે. ચાલો આપણે આ 20 પ્રશ્નો પર એક નજર કરીએ. હું પ્રશ્ન અને તેના વિકલ્પો વાંચીશ. પ્રશ્ન 1 છે સોમનાથ પર થયેલા હુમલા વિશે. પ્રશ્ન 2 ધ શાર્ક ઓફ ટોનોલ પુસ્તક વિશે છે. એમ કરતાં કરતાં પ્રશ્ન 20 છે ભારતના બંધારણના ડિજિટાઇઝ્ડ વર્ઝન વિશે. આ પ્રશ્નો ખૂબ જ વૈવિધ્યસભર છે. હા, એવું જ લાગે છે. આમાં ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન સરકારી યોજનાઓ જેમ કે ગ્રીન હાઇડ્રોજન મિશન, આંતરરાષ્ટ્રીય સંગઠનો, WTO, ટ્રિપ્સ અને રાજકારણ જેવા વિષયોને આવરી લેવાયા છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ ખૂબ જ ઉપયોગી છે. ચોક્કસ. પ્રિલિમ્સ એંગલથી જોઈએ તો આખું પેજ જ તથ્યોનો ભંડાર છે. દરેક પ્રશ્ન એક સંભવિત MCQ છે. ઉમેદવારોએ આવા તથ્યો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. અને મેન્સમાં? આમાંથી સીધા મેન્સના પ્રશ્નો કદાચ ન બને, પરંતુ અહીં ઉલ્લેખિત યોજનાઓ અને વિભાવનાઓ, દાખલા તરીકે ટ્રિપ્સ કે ગ્રીન હાઇડ્રોજન, એ મેન્સના જવાબોમાં ઉદાહરણ તરીકે જરૂર વાપરી શકાય છે. બરાબર. તો ટૂંકમાં આ પેજમાં આપણે ગુજરાત કેન્દ્રિત 20 બહુવિકલ્પીય પ્રશ્નો જોયા, જે ઇતિહાસથી લઈને વર્તમાન પ્રવાહો સુધીના વિવિધ વિષયોને આવરી લે છે. હવે પછીનું પેજ આપણને પર્યાવરણ અને વિજ્ઞાનની દુનિયામાં લઈ જશે, જ્યાં આપણે પ્લાસ્ટિક જેવી મોટી સમસ્યાના એક અનોખા ઉકેલ વિશે જાણીશું. હવે આપણે પેજ 4 પર છીએ. આ પેજ પર્યાવરણના સૌથી મોટા દુશ્મન પ્લાસ્ટિક સામે કુદરતના એક વૈજ્ઞાનિક હથિયારની વાત કરે છે. લેખની શરૂઆત જ એક આશ્ચર્યજનક હકીકતથી થાય છે. એવા બેક્ટેરિયાની શોધ થઈ છે જે પ્લાસ્ટિક ખાઈ શકે છે. હા, અને આ બહુ મોટી વાત છે. પ્લાસ્ટિક, જે લગભગ 400 વર્ષ સુધી વિઘટન પામતું નથી, તેના માટે આ એક મોટો ઉકેલ હોઈ શકે છે. આ કેવી રીતે શક્ય છે? આ શોધ ખરેખર ક્રાંતિકારી છે. વૈજ્ઞાનિકો આને બાયોરિમેડિયેશન કહે છે. બાયોરિમેડિયેશન? હા, એટલે કે જીવંત સજીવોનો ઉપયોગ કરીને પ્રદૂષણ દૂર કરવું. પ્લાસ્ટિક પ્રદૂષણ ખાસ કરીને દરિયાઈ જીવસૃષ્ટિ માટે એક મોટો ખતરો છે. આ શોધ ક્યાં અને કેવી રીતે થઈ? આ શોધની શરૂઆત 2016માં જાપાનમાં થઈ હતી. વૈજ્ઞાનિકોને એક રિસાયકલિંગ પ્લાન્ટની બહાર માટીમાંથી એક નમૂનો મળ્યો,
જેમાં આઇડિયોનેલા સાકાઇએન્સિસ નામના બેક્ટેરિયા મળ્યા. આઇડિયોનેલા સાકાયેન્સિસ. હા, આઇડિયોનેલા સાકાઇએન્સિસ. અને આ બેક્ટેરિયા પીઈટી પ્લાસ્ટિકમાંથી બનેલી બોટલ ખાઈ રહ્યા હતા. પણ આ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ. આ બેક્ટેરિયા પીએસ્ટેઝ નામનો એક એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક ઉત્પન્ન કરે છે. પીએસ્ટેઝ. હા, આ એન્ઝાઇમ પીઈટી પ્લાસ્ટિકના રાસાયણિક બંધોને તોડીને તેને નાના અણુઓમાં રૂપાંતરિત કરે છે, જેને બેક્ટેરિયા ખોરાક તરીકે વાપરે છે. ઓ, અને પીટી એટલે પેલી પાણીની બોટલોમાં વપરાય છે એ જ ને? બરાબર. પીઈટી એટલે પોલીઇથિલિન ટેરેફ્થાલેટ, જેનો ઉપયોગ પાણીની બોટલો અને અન્ય પેકેજિંગમાં થાય છે. લેખમાં પર્યાવરણને થતા ફાયદાની પણ વાત છે, જેમ કે દરિયામાં રહેલા 22 લાખ ટન પ્લાસ્ટિકનો નિકાલ થઈ શકે છે. હા, અને રિસાયકલિંગ દ્વારા પ્લાસ્ટિકમાંથી નવો કાચો માલ પણ બનાવી શકાય છે, જેને અપસાયકલિંગ કહેવાય છે. પણ શું આને મોટા પાયે લાગુ કરી શકાય છે? કોઈ પડકારો છે? ચોક્કસ. જો કે આ એક આશાસ્પદ શોધ છે, પણ તેને મોટા પાયે લાગુ કરવામાં પડકારો છે. વૈજ્ઞાનિકો આ એન્ઝાઇમને વધુ શક્તિશાળી અને સ્થિર બનાવવા પર કામ કરી રહ્યા છે, જેથી તેનો ઔદ્યોગિક સ્તરે ઉપયોગ થઈ શકે. સમજાઈ ગયો. તો પરીક્ષા માટે આમાંથી શું મહત્વનું છે? પ્રિલિમ્સ માટે પ્લાસ્ટિક ખાતા બેક્ટેરિયાનું નામ આઇડિયોનેલા સેકાયેન્સિસ, તે કયો એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે, પીઈટીએસ. પીઈટીનું પૂરું નામ શું છે અને બાયોરેમિડિયેશન શું છે, આ બધું યાદ રાખવા જેવું છે. અને મેન્સ માટે? મેઇન્સમાં જીએસ પેપર 3માં પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજીના વિભાગમાં આ ઉપયોગી છે. પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યા અને તેના ઉકેલો અને બાયોટેકનોલોજીનો પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલમાં ફાળો, આના પર પ્રશ્નો આવી શકે. તો આ પેજનો સારાંશ એ છે કે આપણે પ્લાસ્ટિક ખાતા બેક્ટેરિયા, આઇડિયોનેલા સાકાયેન્સિસ અને તેમના દ્વારા ઉત્પન્ન થતા પીઈટીએસ એન્ઝાઇમ વિશે જાણ્યું, જે પ્લાસ્ટિક પ્રદૂષણની વૈશ્વિક સમસ્યા માટે એક સંભવિત કુદરતી ઉકેલ પૂરો પાડે છે. હવે પછીના પેજમાં આપણે ભવિષ્યની ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને ભારતમાં તેની સ્થાપના વિશે વાત કરીશું. હવે આપણે પેજ 5 પર છીએ. આ પેજ ગુજરાતમાં આઈએઆઈઆરઓની સ્થાપના વિશે છે. હા, ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. લેખ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 2026ના વર્ષના પ્રારંભે આ નિર્ણય લેવાયો અને આ સાથે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. બરાબર. અને આ માત્ર રાજ્ય સરકારનો પ્રોજેક્ટ નથી. આ રાજ્ય સરકાર, ભારત સરકાર અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ એટલે કે આઈપીએ વચ્ચેની ત્રિપક્ષીય ભાગીદારી છે. તો આનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય ગુજરાતને એઆઈ માટે એક મલ્ટીડિસિપ્લિનરી હબ બનાવવાનો છે. આ સંસ્થા ગિફ્ટ સિટીમાં સ્થપાશે અને તેનો પ્રોજેક્ટ ખર્ચ લગભગ 300 કરોડ રૂપિયા છે. પરીક્ષાની દ્રષ્ટિએ આમાં શું ધ્યાન રાખવા જેવું છે? પ્રિલિમ્સ માટે આઈઆઈઆરઓનું પૂરું નામ, તેનું સ્થાન એટલે કે ગિફ્ટ સિટી અને તેના ભાગીદારો કોણ છે. મેઇન્સ માટે GS3માં ભારતમાં એઆઈનો વિકાસ અને પીપીપી મોડેલ પર સવાલ આવી શકે છે. સરસ. તો હવે ટેકનોલોજીથી આગળ વધીને આપણે અમદાવાદના પ્રખ્યાત ફ્લાવર શોની મુલાકાત લઈશું. હવે આપણે પેજ 6 પર છીએ અને અહીં અમદાવાદ ફ્લાવર શો 2024ની ઝલક છે. હા, આ શો સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત થયો હતો. આ વર્ષની થીમ શું હતી? આ વર્ષની થીમ હતી નદીની આત્મકથા અને તેમાં વિવિધ શિલ્પો હતા, જેમ કે ભગવાન શિવ, શ્રી કૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ. અને બીજા પણ આકર્ષણો હતા ને, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ. હા, સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ટેબ્લો અને અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ પણ મુખ્ય આકર્ષણોમાં હતા. પરીક્ષા માટે આમાંથી શું કામનું? પ્રિલિમ્સ માટે ફ્લાવર શોનું સ્થાન અને થીમ પૂછાઈ શકે. મેઇન્સમાં GS1માં શહેરી વિસ્તારોમાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમોના મહત્વ પર ચર્ચા થઈ શકે છે. બરાબર. હવે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ આર્થિક અને સાંસ્કૃતિક ખ્યાલ જીઆઈ ટેગ વિશે ઊંડાણપૂર્વક સમજીશું. હવે આપણે પેજ 7 પર છીએ. અહીં ભૌગોલિક સંકેત એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગની સંપૂર્ણ સમજ આપેલી છે. તો GI ટેગ શું છે? એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે સંકળાયેલ ઉત્પાદનની નિશાની છે, જે તેની ગુણવત્તા અને ઉત્પત્તિની ખાતરી આપે છે.
ભારતમાં ક્યારથી અમલમાં છે? ભારતમાં 1999માં આ અંગેનો કાયદો બન્યો અને તેને WTO કરાર હેઠળ પણ માન્યતા મળેલી છે. આના ફાયદા શું છે? મુખ્ય ફાયદા છે ઉત્પાદનોનું કાનૂની સંરક્ષણ, નિકાસને પ્રોત્સાહન અને કારીગરોને આર્થિક લાભ. અને આ ટેગ મેળવવાની પ્રક્રિયા શું છે? તેના માટે કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક્સ એટલે કે CGPDTM ખાતે અરજી કરવાની હોય છે અને તેને દર 10 વર્ષે રિન્યૂ કરાવવું પડે છે. આ તો ખૂબ જ મહત્વની માહિતી છે. પરીક્ષા માટે આમાંથી શું યાદ રાખવું? પ્રિલિમ્સ માટે GI ટેગ શું છે, કયો કાયદો, કઈ સંસ્થા આપે છે અને તેનો સમયગાળો. મેઇન્સ માટે GS3માં બૌદ્ધિક સંપદા અધિકારો અને સ્થાનિક ઉત્પાદનોના રક્ષણમાં GI ટેગની ભૂમિકા પર પ્રશ્ન બની શકે છે. સરસ. હવે આપણે દરિયાઈ ખેતી એટલે કે સીવીડ ફાર્મિંગની સંભાવનાઓ વિશે જાણીશું. હવે આપણે પેજ 8 પર છીએ. આ પેજ કચ્છના કિનારે સીવીડ ફાર્મિંગથી આવતી નવી સમૃદ્ધિ વિશે છે. હા, દેવભૂમિ દ્વારકા નજીક લગભગ 430 કિલોમીટર વિસ્તારમાં સીવીડની ખેતીનો વિકાસ થઈ રહ્યો છે. આ માછીમાર પરિવારો માટે આર્થિક રીતે સશક્ત બનવાનો એક નવો માર્ગ છે. આ સીવીડ એટલે શું? સીવીડ એટલે દરિયાઈ શેવાળ. તેના ઘણા ઉપયોગ છે. તે ઔષધીય છે અને વિટામિન્સ તથા ખનિજોથી ભરપૂર છે. તેના સ્વાસ્થ્ય લાભ શું છે? તેનાથી વજન વ્યવસ્થાપનમાં મદદ મળે છે. તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે અને તે બ્લડ શુગર નિયમનમાં પણ મદદ કરે છે. ગુજરાતમાં તેનું ઉત્પાદન કેવું છે? વર્ષ 2023-24માં માત્ર કચ્છમાં જ 14 ટન ખેતી થઈ હતી અને મહિલા સ્વસહાય જૂથો આનાથી સારી એવી કમાણી કરી રહ્યા છે. પરીક્ષાલક્ષી રીતે આ કેમ મહત્વનું છે? પ્રિલિમ્સ માટે સીવીડ શું છે અને તેના ફાયદા. મેઇન્સ માટે GS3માં બ્લુ ઇકોનોમી, દરિયાકાંઠાના સમુદાયો માટે વૈકલ્પિક આજીવિકા અને મહિલા સશક્તિકરણના મુદ્દા સાથે આને જોડી શકાય. બરાબર. હવે આપણે ભારતીય રાજકારણ અને ન્યાયતંત્ર સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. હવે આપણે પેજ 9 પર છીએ. અહીં રાજકીય પક્ષના ચૂંટણી ચિહ્ન અંગેનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તેની વાત છે. હા, એક રાજકીય પક્ષે ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. વિવાદ પક્ષના નામ અને ચિહ્ન અંગેનો હતો. અને દલીલ શું હતી? વકીલ અરજદારની દલીલ એ હતી કે ચૂંટણી પંચનો નિર્ણય પક્ષપાતી છે. આ પેજ પર બીજો પણ એક કેસ છે. હા, બીજો કેસ બિહારનો છે, જ્યાં બોગસ મતદાનને કારણે સુપ્રીમ કોર્ટે ચૂંટણી રદ કરી અને 10,000 મતદારોને વળતર આપવા કહ્યું. તો આ બંને કેસ શું દર્શાવે છે? અહીં ચૂંટણી પંચની અર્ધન્યાયિક ભૂમિકા અને ભારતમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવામાં સુપ્રીમ કોર્ટની ભૂમિકા સ્પષ્ટ થાય છે. પરીક્ષા માટે આમાં શું ધ્યાનમાં રાખવું? પ્રિલિમ્સ માટે ચૂંટણી પંચની સત્તાઓ અને અનુચ્છેદ 324. મેઇન્સ માટે GS2માં ભારતમાં ચૂંટણી પ્રણાલીના પડકારો, ચૂંટણી પંચની સ્વાયત્તતા અને ન્યાયિક સક્રિયતા જેવા મુદ્દા મહત્વના છે. ચાલો હવે ફરી એકવાર આપણા જ્ઞાનને ચકાસીએ અને વધુ એક ક્વિઝનો સામનો કરીએ. હવે આપણે પેજ 10 પર છીએ, જે ગુજરાત પબ્લિક ક્વિઝનો બીજો ભાગ છે. હા, અહીં 1 થી 20 સુધીના પ્રશ્નો અને તેના જવાબો છે. આમાં પાછલા ક્વિઝ પેજ એટલે કે પેજ 3ના જવાબોનો પણ સમાવેશ થાય છે. તો ચાલો આપણે આ પ્રશ્નો અને તેના સાચા જવાબો પર એક નજર કરીએ. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ તથ્યો છે. બિલકુલ, આ સીધા પ્રિલિમ્સ પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે છે. સરસ. ક્વિઝ પછી હવે આપણે ઇન્ટરનેટના ભવિષ્ય એટલે કે વેબ 3.0ની દુનિયામાં પ્રવેશ કરીશું. હવે આપણે પેજ 11 પર છીએ. અહીં ઇન્ટરનેટનું ભવિષ્ય, વેબ 3.0 અને માલિકીના અધિકારની વાત છે. હા, આ સમજવા માટે આપણે વેબના 3 તબક્કા સમજવા પડશે. વેબ 1.0 રીડ ઓનલી હતું. વેબ 2.0 રીડ રાઇટ છે, એટલે કે સોશિયલ મીડિયા. અને વેબ 3.0? વેબ 3.0 છે રીડ રાઇટ ઓન, એટલે કે તમે વાંચો, લખો અને તેના માલિક પણ બનો. તો આનો આધાર શું છે? તેના 3 મુખ્ય આધારસ્તંભ છે. પહેલું વિકેન્દ્રીકરણ, એટલે કે ડેટા પર યુઝરનો કંટ્રોલ. બીજું બ્લોકચેન અને પારદર્શિતા. અને ત્રીજું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કોઈ ઉદાહરણ? હા, જેમ કે ડિજિટલ એસેટ્સ અને નોન ફંજિબલ ટોકન્સ, એટલે કે NFTs. ભારતમાં UPI જેવી સિસ્ટમ્સ અને સરકારી સેવાઓમાં પારદર્શિતા લાવવા માટે આની ઘણી સંભાવનાઓ છે. પરીક્ષા માટે આમાંથી શું મહત્વનું? પ્રિલિમ્સ માટે વેબ 3.0, બ્લોકચેન
અને NFT શું છે તે જાણવું જરૂરી છે. મેઇન્સ માટે GS3માં ડિજિટલ ક્રાંતિ, ડેટા સુરક્ષા અને શાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ જેવા વિષયો પર પ્રશ્નો આવી શકે છે. ટેકનોલોજીના ભવિષ્યમાંથી હવે આપણે આંતરરાષ્ટ્રીય સંબંધો અને રમતગમતના ક્ષેત્રે ગુજરાતના પ્રયાસોને જોઈશું. હવે આપણે પેજ 12 પર છીએ. અહીં 2 મુખ્ય મુદ્દા છે: બેંગ્લોર એરપોર્ટના રેડ કાર્પેટનો રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમાવેશ અને ગુજરાતનું મિશન ઓસ્ટ્રેલિયા. હા, પ્રથમ ભાગમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બેંગ્લોર એરપોર્ટમાં રેડ કાર્પેટના ઉપયોગ અંગે ચર્ચા થઈ. અને બીજો ભાગ જે વધુ મહત્વનો લાગે છે તે છે ગુજરાતનું મિશન ઓસ્ટ્રેલિયા. બરાબર. આ 2032 ઓલિમ્પિક્સ માટેની તૈયારીનો એક ભાગ છે. ગુજરાત ઓસ્ટ્રેલિયા સાથે રમતગમત ક્ષેત્રે સહયોગ કરી રહ્યું છે અને ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીના કેમ્પસની સ્થાપના પણ આનો જ એક ભાગ છે. પરીક્ષા માટે આમાંથી શું યાદ રાખવું? પ્રિલિમ્સ માટે ડીકિન યુનિવર્સિટી કેમ્પસ ક્યાં છે તે મહત્વનું છે. મેઇન્સ માટે GS2માં ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો, રમતગમતમાં સહયોગ અને શૈક્ષણિક ભાગીદારી જેવા મુદ્દાઓ પર લખી શકાય. હવે આપણે ગુજરાતના એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવની વાત કરીશું. હવે આપણે પેજ 13 પર છીએ અને અહીં મોઢેરાના સૂર્યમંદિર ખાતે યોજાતા ઉત્તરાર્ધ ઉત્સવની વાત છે. હા, આ ઉત્તરાયણ પછી યોજાતો શાસ્ત્રીય નૃત્ય અને સંગીતનો ભવ્ય મહોત્સવ છે. તેનું આયોજન મોઢેરાના સૂર્યમંદિરના પ્રાંગણમાં જ થાય છે. તો આ કલા, સંસ્કૃતિ અને પર્યટનનો સંગમ છે એમ કહી શકાય? ચોક્કસ. અહીં દેશ-વિદેશના કલાકારો પોતાની પ્રસ્તુતિ આપે છે. લેખમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિનો પણ ઉલ્લેખ છે. પરીક્ષાની દૃષ્ટિએ પ્રિલિમ્સ માટે ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે અને મોઢેરા સૂર્યમંદિર વિશેના તથ્યો. મેઇન્સ માટે GS1માં ભારતનો સાંસ્કૃતિક વારસો અને પર્યટનને પ્રોત્સાહન આપવામાં તહેવારોની ભૂમિકા જેવા વિષયો મહત્વના છે. અને અંતે આપણે ગુજરાતની એક ખાસ કૃષિ ઉપજ અને એક વિશિષ્ટ સન્માન વિશે જાણીશું. હવે આપણે છેલ્લા પેજ 14 પર છીએ. અહીં 2 વિષયો છે: ભાલિયા ઘઉં અને એક રાષ્ટ્રીય સન્માન. હા, પ્રથમ છે ભાલ પ્રદેશનું સોનું કહેવાતા ભાલિયા ઘઉં. આ ઘઉંને GI ટેગ મળેલો છે. આ ક્યાં ઉગે છે અને તેની વિશેષતા શું છે? તે ભાલ પ્રદેશ એટલે કે અમદાવાદ, ભાવનગર અને ખેડા જિલ્લાના કેટલાક ભાગોમાં ઉગે છે. તેની વિશેષતા છે પ્રોટીનની ઉચ્ચ માત્રા, મીઠો સ્વાદ અને તે બિનપિયત પાક છે. અને બીજું છે બોયદાના બોટરોલને મળેલ રાષ્ટ્રીય સન્માન. હા, પશ્ચિમ બંગાળના ડૉક્ટર શંભુનાથ સિંહને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાયા છે. તેમણે બોટરોલ નામની એક ઓટોમેટિક મશીન બનાવી છે જે મગફળી, સરસવ, તલ જેવા પાકોમાંથી બીજ અલગ કરે છે. પરીક્ષા માટે આમાંથી શું તારવી શકાય? પ્રિલિમ્સ માટે ભાલિયા ઘઉં અને તેના GI ટેગ વિશે અને બોટરોલ મશીન શું છે તે. મેઇન્સ માટે GS3માં કૃષિમાં નવીનતા અને GI ટેગનું કૃષિ અર્થતંત્રમાં મહત્વ. આ મુદ્દા કામના છે. તો આ હતી આપણી આજની ઊંડાણપૂર્વકની સફર. તો આજે આપણે BSL-4 લેબ જેવી અત્યાધુનિક વૈજ્ઞાનિક સુવિધાથી લઈને સોમનાથના હજારો વર્ષ જૂના ઇતિહાસ સુધી અને પ્લાસ્ટિક ખાતા બેક્ટેરિયાથી લઈને વેબ 3.0ના ભવિષ્ય સુધીની સફર ખેડી. દરેક વિષય ખરેખર ઊંડાણપૂર્વક સમજવા જેવો હતો. બિલકુલ. આપણે જોયું કે વિજ્ઞાન, ઇતિહાસ, સંસ્કૃતિ અને ટેકનોલોજી કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. સાંભળનારાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ બધા વિકાસ અને ફેરફારોમાંથી કઈ એક બાબત આપણા ભવિષ્ય પર સૌથી વધુ અસર કરશે અને તે પરિવર્તન માટે આપણે વ્યક્તિગત અને સામાજિક રીતે કેવી રીતે તૈયાર થઈ શકીએ? એક ઉત્તમ પ્રશ્ન. આ વિચાર સાથે જ આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો આભાર. ફરી મળીશું નવા વિષયો સાથે.